તો ચિંતા કરવાની જરૂર નથી, પણ થોડી સાવચેતી રાખવાની ચોક્કસ જરૂર છે। કોરોનાના કેસ વધી રહ્યા છે, પણ તમામ લોકોને સાવધાની રાખવાની જરૂર છે। ત્યારે કેટલીક વિગતો મેં આપના સુધી પહોંચાડવા જઈ રહ્યા છીએ। મહામારીનો આજે વધુ એક વખત વાર થયો છે, તેની અત્યારે જો સૌથી વધારે વાત કરીએ તો પ્રભાવિત રાજ્ય જુઓ, આ ભારતનો નકશો, તેમાં ઉત્તર પ્રદેશ, આ તરફ નોર્થમાં મહારાષ્ટ્ર, ત્યારબાદ ગોવા, નીચે સાઉથમાં કર્ણાટકા, તામિલનાડુ અને કેરાલા। આ એ 6 સ્ટેટ છે જ્યાં અત્યારે કોવિડની જે સંખ્યા છે તે સૌથી વધુ અત્યારે દેખાઈ રહી છે। ત્યારબાદ સૌથી વધારે વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, ત્યારબાદ કર્ણાટકા, કેરાલા, આ તમામ એ સ્ટેટ છે અને સૌથી વધારે કેરાલા અત્યારે એ પ્રભાવિત છે। તેમાં કેરાલા કે જ્યાં સૌથી વધારે કેસ તે નોંધાયા છે, અને એ કેરાલામાં જ્યાં 2 વ્યક્તિ દ્વારા જે વિદેશથી તેઓ આવ્યા હતા અને ત્યાંથી આ એ હિસ્ટ્રી તેમની તપાસવામાં આવી અને કેસની સંખ્યા કેરળથી વધી છે। ત્યારબાદ તામિલનાડુમાં પણ કેસ આવી રહ્યા છે, તેની ઉપર કર્ણાટકા આપણે બતાવી રહ્યા છે, ગોવા અને નોર્થની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પણ, એટલે કે મહારાષ્ટ્રના થાણેમાં પણ આજે એક કેસ આવ્યો છે, અને ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં પણ કેસ વધ્યા છે। તો આ અત્યાર સુધીના આ સંભવિત અને પ્રભાવિત એ રાજ્યો છે। દેશમાં કોરોનાની ઘાત વધી રહી છે। 24 કલાકમાં 614 નવા કેસ આવ્યા। આ ખરેખર ચિંતાજનક આંકડો કહી શકાય। 614 નવા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાઈ ચૂક્યા છે। ત્યાર ઉપરાંત વાત કરવામાં આવે તો 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યા હવે કુલ 2311 પર પહોંચી ચૂકી છે। દેશમાં કોરોનાની ઘાત સતત વધી રહી છે। 2311 અત્યારે દેશભરમાં એક્ટિવ કેસ છે, અને તેમાં સૌથી વધારે કેરળમાં 292 નવા કેસ સામે આવ્યા છે। કેરળ જે સૌથી વધારે અત્યારે એ પ્રભાવિત રાજ્ય કહી શકાય, 292 નવા કેસ નોંધાયા છે। આની પહેલાની પણ લહેરમાં આપણે જોયું હતું, અને 24 કલાકમાં કેરળમાં 3 દર્દીના મોત થઈ ચૂક્યા છે। લગભગ આંકડો જે છે તે અત્યાર સુધીમાં 10થી પણ વધારેનો સામે આવી ચૂક્યો છે। દુનિયામાં હવે કોરોનાથી ફરી ફફડાટ। કોરોનાએ સિંગાપોરમાં હાહાકાર મચાવ્યું છે। સિંગાપોર કે જ્યાં સૌથી વધારે આ પ્રકારના કેસની સંખ્યા વધી રહી છે, સિંગાપોર દેશ કે જે સૌથી વધારે પ્રભાવિત છે, ત્યારબાદ કોરોનાના કેસની ત્યાં સંખ્યા પહોંચી છે 56,000ને પાર। અને આ આંકડો સિંગાપોર માટે જ નહીં પરંતુ વિશ્વભર માટે, કારણ કે લોકો ઘણા ત્યાંથી ટ્રાવેલિંગ કરતા હોય છે। સિંગાપોરમાં સરકારે માસ્ક પહેરવું ફરજિયાત કરી દીધું છે। માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે સિંગાપોરની સરકાર દ્વારા। અને સિંગાપોરમાં જ્યાં 3 ડિસેમ્બરે 32,035 કેસ હતા, અને 3 ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં, એટલે કે લગભગ 20થી 25,000 વધ્યા, 56થી પણ વધારે કેસ વધારે આવે છે, 56,000। 20 ડિસેમ્બરે કોરોનાના કેસનો આંકડો 56,043ને પાર પહોંચી ચૂક્યો છે। નવા કેસ માટે BA.2.86 અને JN.1 આ વેરિયન્ટ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે। ઓમિક્રોન જેવો જ અને તેના જ ફેમિલીમાંથી છે, એટલે કે વધારે મોડરેટ કન્ડિશનમાં જરૂરથી છે। અમેરિકામાં દરરોજ સામે આવી રહ્યા છે 10,000 કેસ। ચીનની વાત કરીએ, જ્યાંથી આ ચીની વાયરસ આવ્યો છે, અને ત્યાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, તે ખરેખર ચિંતાનો વિષય છે। અને